दहासुरुचिरान्नाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओं शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્વામિનારાયણ સંપ્રદાયનો પરિચય જે છે એ શ્રવણ કરશું। છેલ્લા કેટલાક દિવસથી યુટ્યુબની ઉપર કોઈક એક મહાનુભાવ જે છે, જેઓને સ્વામિનારાયણ સંપ્રદાયનું યથાર્થપણે જ્ઞાન નથી અને છતાં પણ એવો આ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કેટલીક વાતો કહીને લોકોને દિગ્ભ્રમ કરી રહ્યા છે અને મુમુક્ષુ જે છે એ ઘેરમાગેર દોરાઈ રહ્યા છે। તો મુમુક્ષુઓને વાસ્તવિક રીતે સ્વામિનારાયણ સંપ્રદાયનું જ્ઞાન થાય એટલે માટે હું આ પ્રવચન કરું છું। સ્વામિનારાયણ સંપ્રદાય જે છે તેની સંપ્રદાયનું મૂળ નામ શું છે, આ સંપ્રદાયનું પ્રવર્તન કોણે કરેલું છે, સ્વામિનારાયણ ભગવાન કોણ છે, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જપનીય મંત્રો જે છે એ ક્યાંથી પ્રગટ થયા છે, સ્વામિનારાયણ સંપ્રદાયની ઉપાસ્ય ઈષ્ટદેવી કોણ છે, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કયા શાસ્ત્રો જે છે એ માન્ય કરવામાં આવેલા છે, તથા ભગવાન સ્વામિનારાયણે અને એમના નન સંતોએ તથા એમના પછીના પ્રવર્તી વિદ્વાનોએ કયા કયા ગ્રંથોની રચના કરી છે, વગેરે વગેરે સૂક્ષ્મથી સૂક્ષ્મ માહિતી જે છે એ હું આ પ્રવચનની અંદર આપીશ। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। આ પ્રવચનની અંદર હું કોઈ પણ વ્યક્તિનું ખંડન નથી કરવાનો। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે રીતભાત છે, જે માન્યતા જે છે, એ જ હું આ પ્રવચનની અંદર યથાર્થપણે નિરૂપણ કરીશ, જેથી કરીને જે લોકો આ સંપ્રદાય વિશે કંઈ જાણતા નથી ને અનર્ગલ વાતો કરી રહ્યા છે તે લોકોને આ સંપ્રદાય વિશે થોડો પરિચય પ્રાપ્ત થાય। તો બધા જ શ્રોતાગણો જે છે એ આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો પ્રથમ આ સંપ્રદાય જે છે એનું નામ જે છે એ ઉદ્ધવ સંપ્રદાય છે। ખરેખર જોવા જાય તો આ સંપ્રદાયનું મૂળભૂત નામ જે છે એ ઉદ્ધવ સંપ્રદાય છે અને ભગવાન સ્વામિનારાયણે એનો દિગંતની અંદર પ્રચાર કર્યો એટલે માટે આ સંપ્રદાયને સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે। આ સંપ્રદાયની પ્રાગટ્યની કથા એવી છે કે વાસુદેવ મહાત્મ્યની અંદર, સ્કંદ પુરાણની અંદર, વૈષ્ણવ ખંડની અંદર વાસુદેવ મહાત્મય આવેલું છે। એના 18મા અધ્યાયની અંદર 42, 43 અને 44મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માજીને કહે છે કે દુર્વાસાના શાપને નિમિત્ત બનાવીને હું જ પોતે નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થઈશ, એવું ભગવાન પોતે કહે છે। અને આ સંપ્રદાયના સત્સંગી જીવન, હરિદિગ્વિજય ઇત્યાદિ ગ્રંથોની અંદર આ વસ્તુ લખેલી છે કે એક સમયે દુર્વાસા ઋષિ કૈલાસમાંથી નરનારાયણ દેવના આશ્રમમાં પધાર્યા અને આશ્રમની અંદર મરીચ્યાદિક ઋષિઓ, ઉદ્ધવજી, ધર્મદેવ, ભક્તિમાતા નરનારાયણ દેવનું વ્યાખ્યાન સાંભળતા હતા અને કોઈને દુર્વાસા ઋષિ આવેલા છે તેની ભનક પણ લાગેલી નથી। દુર્વાસા ઋષિ ઘણો સમય લગીન
ત્યાં ઉભા રહ્યા, પરંતુ કોઈએ એમનું સન્માન ન કર્યું એટલે ક્રોધાયમાન થઈને શાપ આપે છે કે મારું અપમાન કરનારા તમે બધા પૃથ્વીની ઉપર જન્મ ધારણ કરીને અસુરો થકી કષ્ટને ભોગવું. આવો શાપ આપે છે. આ શાપ ત્યાં ઉદ્ધવજી જે બિરાજમાન હતા તેને પણ લાગે છે. ઉદ્ધવજી શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધની અંદર સ્પષ્ટ રૂપે ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી એવો બદ્રિકા આશ્રમમાં ગયા હતા, એવું સ્પષ્ટ રૂપે એકાદશ સ્કંધમાં લખેલું છે. તે ઉદ્ધવજીને જે શાપ થયો તેને લઈને એ ઉદ્ધવજી વિક્રમ સંવત 1794 ની અંદર શ્રાવણ વદ અષ્ટમીને દિવસે અયોધ્યા નગરીની અંદર અજય નામના ઋગ્વેદી બ્રાહ્મણ થકી એમની ભાર્યા થકી પ્રગટ થાય છે. માતા પિતા થકી જાતકર્મ આદિ સંસ્કારો પ્રાપ્ત કરી યોગ્ય ગુરુ પાસે વેદ વેદાંગનો અભ્યાસ કરી વૈરાગ્યના વેશથી ઘરમાંથી પોતે 11 વર્ષની ઉંમરે નીકળી જાય છે અને ચાલતા ચાલતા એવો શ્રીરંગમ ક્ષેત્રની અંદર આવે છે અને શ્રીરંગમ ક્ષેત્રની અંદર પોતે લોકો પાસેથી સાંભળે છે કે રામાનુજાચાર્ય આ ભૂતલ પરથી અંતર્ધાન થઈ ગયા છે, છતાં પણ હજુ પણ આ શ્રીરંગ ક્ષેત્રની અંદર દિવ્ય રૂપે વિરાજમાન છે અને અધિકારી લોકોને એ દર્શન આપે છે. આ વાત રામાનંદ સ્વામી પ્રપન્નામૃત ગ્રંથની અંદર જે લખાયેલી છે તે લોકોના મુખેથી સાંભળે છે અને એને લઈને એ રામાનુજાચાર્યની આરાધના કરે છે અને કેટલાય મહિનાઓના અંતે રામાનુજાચાર્યજી એમને દિવ્ય રૂપે દર્શન આપે છે અને દર્શન આપીને દીક્ષાથી અલંકૃત કરે છે અને તેઓને કહે છે કે અમો તમોને અમારા સંપ્રદાયના 2 મંત્રો આપીએ છીએ, તેનો તમે જાપ કરો જેથી તમને સાક્ષાત પર બ્રહ્મ પરમાત્માના દર્શન થશે. આટલું કહી દીક્ષા આપી દીક્ષાના અંગભૂત સંસ્કાર કરી રામાનુજાચાર્યજી અંતર્ધાન થઈ ગયા અને ત્યારબાદ એ રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રથી પોતે વૃંદાવનની અંદર આવે છે અને વૃંદાવનની અંદર રામાનુજાચાર્યએ જે મંત્ર આપેલા હતા તેનો જાપ કરે છે અને કેટલાય મહિનાના અંતે તેઓને સાક્ષાત પ્રત્યક્ષ રાધા કૃષ્ણના દર્શન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ તેઓને કહે છે કે તમે મારા સાક્ષાત સખા છો. કૃષ્ણ અવતારની અંદર તમે મારા સખા હતા, એ જ તમે અત્યારે દુર્વાસાના શાપથી અહીં રામાનંદ મુનિ નામથી પ્રગટ થયા છો. માટે તમે હવે ભૂતલની અંદર જે સંપ્રદાય અનાદિકાળનો હતો, જે અનાદિકાળથી પોતે હતો પણ અત્યારે અદ્રશ્ય થઈ ગયો છે, એવા એ સંપ્રદાયનું તમે પ્રાગટ્ય કરો ને તમારા જ નામ ઉપરથી એ સંપ્રદાયનું નામ રાખો. તમારું નામ પૂર્વે ઉદ્ધવ હતું તો એ નામથી તમે આ ઉદ્ધવ સંપ્રદાયનું પ્રવર્તન કરો. હું તમને 2 ગુરુ મંત્ર આપું છું. એમ કહી સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ એ રામાનંદ સ્વામીને વિક્રમ સંવત 1811 ની અંદર એ 2 મંત્રો પધરાવેલા હતા, જે મંત્રનું નામ છે શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ અને બ્રહ્મો અહમ કૃષ્ણો દાસોસ્મિ. ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંત્રો જે કહ્યા છે અષ્ટાક્ષર મંત્રો, એ અષ્ટાક્ષર મંત્રો શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ અને બ્રહ્મો અહમ કૃષ્ણો દાસોસ્મિ છે. અને આ 2 મંત્રો જે છે એ મંત્રો પંચરાત્ર સંહિતાના 5મા રાત્રની અંદર લખેલા છે. કેટલાક લોકો એવું કહે છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ છે. નહીં, શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્ર પંચરાત્ર શાસ્ત્રના 5મા રાત્રમાં છે. એ વૈષ્ણવ સંપ્રદાયનો એટલે કે વલ્લભ સંપ્રદાયનો એ મંત્ર છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો મંત્ર જે છે એ શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ અને બ્રહ્મો અહમ કૃષ્ણો દાસોસ્મિ, આ 2 મંત્ર છે. એટલે ભગવાન સ્વામિનારાયણ
અહીં ભૂતલની ઉપર પ્રગટ થાય એ પહેલા આ ઉદ્ધવ સંપ્રદાયનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1811 થઈ ચૂકેલું છે એવું સંપ્રદાયના મૂળભૂત ગ્રંથ હરિલીલામૃતમની અંદર લખેલું છે. ને ત્યારબાદ એટલે કે 1811 ની અંદર આ સંપ્રદાયનું પ્રાગટ્ય થયું. ત્યારબાદ કેટલાય વર્ષોના અંતે એટલે કે 27 વર્ષ પછી ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1837 ચૈત્ર શુક્લ નવમીને દિવસે અયોધ્યાની અંદર આવેલા છપૈયા ગામની અંદર પોતે પ્રગટ થાય છે. એટલે જે લોકો એમ કહેતા હતા કે ભાઈ ઘનશ્યામ દુબે એ પોતે અયોધ્યાથી પોતાના સંપ્રદાયને પ્રચાર અને પ્રસાર કરવા માટે ગુજરાતની અંદર પધારેલા હતા, પણ એ વાત સંપૂર્ણપણે ગલત છે. આ ઉદ્ધવ સંપ્રદાય જેનું નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે એનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1811 થઈ ચૂકેલું હતું અને ભગવાન સ્વામિનારાયણ તો એ સંપ્રદાયનું પ્રાગટ્ય થયા બાદ 27 વર્ષે પોતે પ્રગટ થાય છે. એટલે કે 1837 ચૈત્ર શુક્લ નવમીને દિવસે પ્રગટ થાય છે. પોતાના ઘરે આ બાળક પ્રગટ થયો એટલે એમના પિતા ધર્મદેવ અને ભક્તિ માતા જે દુર્વાસાના શાપથી શાપિત થઈને ભૂતલની ઉપર પ્રગટ થયા હતા, પુત્રના જાત કર્માદિક સંસ્કાર કર્યા. ત્યારબાદ એક દિવસ એઓના ઘરે 8 ચિરંજીવીઓમાંના એક જે ચિરંજીવી કહેવામાં આવે છે એવા માર્કંડેય ઋષિ પધારે છે. આ માર્કંડેય ઋષિ ચિરંજીવી છે અને અધિકારી વ્યક્તિઓને આજે પણ એમના દર્શન થાય છે. જે પ્રમાણે અશ્વત્થામાના દર્શન કેટલાય લોકોને થયા છે તેવી રીતના માર્કંડેય ઋષિના પણ દર્શન થયા. એ માર્કંડેય ઋષિ પોતે ધર્મદેવના ઘરે આવે છે. ધર્મદેવનું ઘર અયોધ્યાની અંદર છપૈયા નામના ગામની અંદર હતું, ત્યાં પધારે છે અને ધર્મદેવ એને કહે છે કે તમે કૃપા કરીને મારા આ બાળકના નામકરણ સંસ્કાર કરો. ત્યારે માર્કંડેય ઋષિ પોતે કહે છે કે તમારો આ પુત્ર જે છે કર્ષતાત ઇતિ કૃષ્ણ, કૃષ્ણ વર્ણ ધરાવે છે, માટે એનું એક નામ કૃષ્ણ પડશે. કારણ કે એ બધાના મન પોતાની તરફ આકર્ષિત કરી દેશે. હરિ હરાત હરતી પાપાની, કે લોકોના પાપોને હરશે માટે એનું એક નામ હરિ પડશે. અને ત્રીજું એક નામ જે છે ભેગું મળીને હરિકૃષ્ણ પડશે. અને ચતુર્થ નામ જે છે એનું નીલકંઠ પડશે. કારણ કે આ તમારો પુત્ર જે છે એ ત્યાગ, સ્વધર્મ અને અષ્ટાંગ યોગ એને લઈને પાર્વતીપતિ રુદ્રને તુલ્ય થશે, માટે નીલકંઠ તરીકે પણ ઓળખાશે. આવા સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 24મા અધ્યાયની અંદર 27 ને 28મા શ્લોકમાં કહે છે ભગવાન સ્વામિનારાયણ તપસ્યા, અષ્ટાંગ યોગ અને સ્વધર્મથી પાર્વતીપતિ શંકર જેવા ઓળખાશે. અર્થાત કે જે પ્રમાણે ભગવાન શંકરની અંદર તપસ્યા છે, સ્વધર્મ છે, ત્યાગ છે, વૈરાગ્ય છે, એવો જ ત્યાગ અને વૈરાગ્ય જે છે એ આ બાળકની અંદર જણાશે એવું માર્કંડેય ઋષિ કહે છે. ને એને લઈને એ નીલકંઠ તરીકે ઓળખાશે. નીલકંઠ તરીકે તો શાસ્ત્રની અંદર એ ભોળાનાથને જ કહેવાયા છે, પરંતુ એના જેવા આ ગુણ ધરાવશે એટલે માટે એનું નામ નીલકંઠ પણ પડશે એવું માર્કંડેય ઋષિ પોતે કહી રહ્યા છે. ભગવાન શંકરનું નામ નીલકંઠ છે કારણ કે એમને ઝેરોનું પાન કરેલું હતું. એ તો નીલકંઠ છે જ અને રહેવાના જ છે. જેમ કોઈકનું નામ વાસુદેવ હોય, પરંતુ વાસુદેવ નામ વાસ્તવિક રીતે જે સમસ્ત જગ્યાએ વસીને રહ્યા હોય તેને વાસુદેવ કહેવાય છે. અને આ વાસુદેવ નામથી કેવલ ને કેવલ ભગવાન કૃષ્ણ જ કહેવાયા છે.
પરંતુ એના જેવા ગુણો કોઈકની અંદર જોવા મળતા હોય તો એ પણ વાસુદેવ તરીકે ઓળખાય છે. તે જ પ્રમાણે પાર્વતી પતિ ભગવાન શંકર જેવા ગુણો આ નીલકંઠ વર્ણી એટલે કે ભગવાન સ્વામિનારાયણની અંદર જોવા મળશે. એટલે માટે માર્કેન્ડેય ઋષિ કહે છે કે આ બાળકનું એક નામ નીલકંઠ પડશે, એવું પોતે કહે છે. એટલે નીલકંઠ તરીકે જે પ્રમાણે પાર્વતી પતિ ભગવાન શંકરનું નામ કહેવાય છે તે જ પ્રમાણે અમારા સંપ્રદાય એટલે કે ઉદ્ધવ સંપ્રદાયની અંદર નીલકંઠ તરીકે ભગવાન સ્વામિનારાયણને પણ કહેવાય છે. કારણ કે એવી તપસ્યાઓ એમણે કરેલી હતી. 7 વર્ષ સુધી વનની અંદર પોતે રહ્યા હતા. ઉલ્હાશ્રમ જેવા સ્થાનની અંદર એક કૌપીન ભર રહીને વાયુ ભક્ષણ કરીને કેવલ એમણે તપસ્યા કરેલી હતી. અને એને લઈને ત્યાગ અને વૈરાગ્યને લઈને લોકોએ એને નીલકંઠ તરીકે બોલાવેલા હતા. આ નીલકંઠ શબ્દનો અર્થ છે. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ત્યારબાદ એવો શ્રી પિતા થકી જાત કર્માદિક સંસ્કારો પાયમાં 8મા વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર થયો અને 18 વિદ્યાના આચાર્ય પોતે બનેલા હતા. એક જ વર્ષની અંદર એમણે 18 વિદ્યા પોતે શીખી લીધેલી હતી. અને એમ કહેવાય છે કે 11 વર્ષની નાની ઉંમરે કાશી ગયા હતા અને કાશીની અંદર જઈને કેટલાય વિદ્વાનોને એણે પરાસ્ત કરેલા હતા. આ સંપૂર્ણ વાદ જે છે એ હરિ દિગ્વિજય ઉદ્ધવ સંપ્રદાયનો જે એક મહત્વનો ગ્રંથ છે તેના 8મા અને 9મા ઉલ્લાસ ને 10મા ઉલ્લાસમાં લખાયેલું છે. એમના પિતા ધર્મદેવ જે છે એ કાશીના એક માન્ય વિદ્વાન હતા અને એને લઈને એક વખતે કાશી જાય છે અને કાશીની વિદ્વત સભાની અંદર એ પોતે ત્યાં રહેલા પંડિતોની સાથે શાસ્ત્રાર્થ કરે છે અને શાસ્ત્રાર્થની અંદર બધા પંડિતોને પરાજય આપે છે. આ વાત સંપ્રદાયના મૂળભૂત ગ્રંથની અંદર સ્પષ્ટ રૂપે લખેલી છે. ધર્મદેવ જે કહેવામાં આવે એમના પિતા જે કહેવાય ધર્મદેવ, એમની અટક પાંડે હતી. પાંડે એટલે શું? તો જેની પરંપરાગત વિદ્વત્તા ચાલી આવતી હોય તેને પાંડે અર્થાત કે પંડ્યા પંડિત કહેવામાં આવે. ભગવાન સ્વામિનારાયણ સરયુ પાણી બ્રાહ્મણ હતા, પવિત્ર બ્રાહ્મણ હતા, જેના આચાર વિચાર અતિશય શુદ્ધ હતા. અને એમના પિતાના પિતા જે કહેવામાં આવે બાલ શર્મા, તે તો કૌશલ જનપદના ધર્મ અધિકારી હતા. અને કૌશલ જનપદના રાજાઓ એમનું આચરણ જોઈને એમના ચરણારવિંદની રજ પોતાના મસ્તકની ઉપર ધારણ કરતા હતા. એટલા પવિત્ર બ્રાહ્મણ હતા. એટલે જે લોકો એ ઘનશ્યામને દુબે કહીને બોલાવે છે, ઘનશ્યામ દુબે, એ લોકોને કહેવાનું કે પ્રભુ એ ઘનશ્યામની અટક દુબે નથી, પરંતુ એ ઘનશ્યામની અટક પાંડે છે. પાંડેનો અર્થ પરંપરાગત જેની વિદ્વત્તા પંડિતાઈ ચાલી આવતી હોય તેને પાંડે કહેવામાં આવે. અને આ જે નીલકંઠ વર્ણી ઘનશ્યામ જેને આપણે સ્વામિનારાયણ કહીએ છીએ તેના પરંપરાની અંદર એ પંડિતાઈ ચાલી આવતી હતી. એટલે માટે એને પંડ્યા પંડિત અને પાંડે કહેતા હતા. ત્યારબાદ 11 વર્ષની ઉંમરે ભગવાન સ્વામિનારાયણ પોતાના માતા પિતાને સદગતિ આપીને પોતે તીર્થોની અંદર વિચરણ કરવા માટે જતા રહી છે. અને કેટલાય વર્ષો લગીન 7 વર્ષ લગીન તીર્થોનું વિચરણ કરી તપસ્યાઓ કરીને વિક્રમ સંવત 1857 અંદર જેઠ વદી દ્વાદશીને દિવસે ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીને સૌરાષ્ટ્રની અંદર આવેલા પીપલાણા નામના ગામની અંદર પોતે મળે છે. ગુરુ પોતે જાણતા હતા કે આ કોણ છે અને નીલકંઠ વર્ણી પણ જાણતા હતા કે આ કોણ છે. બંને એકબીજાને મળે છે. એકબીજાનો પરિચય એક મનુષ્ય લીલા બતાવતા થતા પોતે એકબીજાને આપે છે. ત્યારબાદ ઉદ્ધવ સંપ્રદાય જે કહેવામાં આવે છે તેની દીક્ષાથી એ નીલકંઠને અલંકૃત કરવામાં આવે છે. અર્થાત કે એમને
ભાગવતી કંથા ધારણ કરાવે છે એમના ગુરુ રામાનંદ સ્વામી, અને એમનું નામ આપે છે સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. ભગવાન સ્વામિનારાયણનું એક નામ જે છે એ નારાયણ મુનિ પણ છે, એ યાદ રાખજો ભક્તો. અને ત્યારબાદ દીક્ષા આપ્યા બાદ 1858ના કારતક સુરી એકાદશીને દિવસે એમના ગુરુ રામાનંદ સ્વામી એને ધામધૂમથી ઉદ્ધવ સંપ્રદાયની ગાદી પર બિરાજમાન કરે છે જેતપુર મુકામે, અને પોતે સ્વતંત્ર રીતે સમાધિ લઈને ભગવત ધામ જતા રહે છે. આ સંપ્રદાયનો ઇતિહાસ છે. એટલે ઉદ્ધવ સંપ્રદાય જેનું નામ જે છે સ્વામિનારાયણ સંપ્રદાય, તેનું પ્રાગટ્ય તો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થાય એ પહેલા કેટલાય વર્ષો પહેલા પોતે થઈ ગયું. હવે સ્વામિનારાયણ જે છે એ કોઈ અવર પુરુષ નથી, પણ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, જેના પ્રમાણો રજૂ કરું છું. જેમ કે સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42 થી 44. હવે આ સ્કંદ પુરાણ ભારત વર્ષની વિભિન્ન દુકાનોમાંથી શતાબ્દીઓ પહેલા છપાઈને પ્રસિદ્ધ થઈ ગયું છે. જેમ કે વેંકટેશ પ્રેસ મુંબઈ, કલકત્તા ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, નાગ પબ્લિકેશન દિલ્હી, ભિક્ષુ અખંડાનંદની પ્રસાદી વડોદરા, ચોખંબા વારાણસી, આ ઉપરાંત ઓરિસ્સામાંથી ઉડિયામાં અનુવાદ, ઇંગ્લિશમાં અનુવાદ ઇત્યાદિ વિભિન્ન સ્થાનોમાંથી આ સ્કંદ પુરાણ છપાઈને પ્રસિદ્ધ થયું છે. તો એવા એ સ્કંદ પુરાણના વાસુદેવ મહાત્મયમાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની ભવિષ્યવાણી ભગવાન વેદવ્યાસજીએ પ્રથમથી જ કરી દીધેલી છે. ત્યાં નારાયણ મુનિ નામથી જેનો ઉલ્લેખ થયો છે એ કોઈ બીજા નથી પરંતુ ભગવાન સ્વામિનારાયણ છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે એમના ગુરુ રામાનંદ સ્વામીએ દીક્ષા આપી ત્યારે એમનું નામ સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ રાખેલું હતું. નારાયણ મુનિ નામથી ભારત વર્ષના જેટલા પણ આચાર્યો થયા કે મહાપુરુષો થયા એ કોઈને સંબોધવામાં આવેલા નથી. કેવલ ભગવાન સ્વામિનારાયણનું જ નારાયણ મુનિ નામથી સંબોધન થયું છે. તો એવા ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણોનો ઉલ્લેખ કરતા ભગવાન વેદવ્યાસજી સ્કંદ પુરાણ વાસુદેવ મહાત્મયમાં કહે છે, અર્થાત કે લખે છે, ત્યાં અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ ધરાતલ પર પોતાના જે અવતારો થવાના હતા એનું વર્ણન કરતા દેવર્ષિ નારદને કહે છે કે મયા કૃષ્ણેન નિહતાઃ સા અર્જુનેન રણેષુ યે પ્રવૃત્ત ઇષ્યન્તિ અસુરાંસ્તે ત્વદ્ધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તાદ અહં નારાયણો મુનિઃ જનિષ્યે કૌશલે દેશે ભૂમો હિ સામગો દ્વિજઃ મુનિ સાપાન નૃતાન પ્રાપ્તાન ઋષિંસ્તાત તથોદ્ધવમ તતો અવિતા અસુરેભ્યો સદ્ધર્મમ સ્થાપયાન નજ. અર્થાત કે અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરો માર્યા હતા તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્તરાજ ધર્મદેવો થકી એની ભાર્યા ભક્તિ દેવીમાં હું સામવેદી બ્રાહ્મણ કુળમાં નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થવીશ. હે તાત, હે અજ, ત્યાર પછી દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી આ વાત લખી રહ્યા છે કે કલિકાલની અંદર એ અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન જ નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થશે. અહીં પ્રથમ શ્લોકની અંદર જ ભગવાન શ્રી કૃષ્ણ એ વાતની સ્પષ્ટતા કરે છે કે અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરો માર્યા હતા તે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય ક્યારે થયું તો શ્રીમદ ભાગવત તથા ભવિષ્ય પુરાણ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ
દ્વાપર અને કલીની સંધિમાં પ્રગટ થયા હતા. કેટલાક લોકો એવું કહે છે કે વાસુદેવ મહાત્મયના આ શ્લોકો જે છે એ નરનારાયણ દેવને ઉદ્દેશીને લખાયા છે, પરંતુ એ લોકોની આ વાત સંપૂર્ણપણે ગલત છે. નરનારાયણ દેવનું પ્રાગટ્ય ક્યારે થયું તો તેનો પણ ઉલ્લેખ શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના પ્રથમ અધ્યાયમાં તથા મહાભારતના શાંતિ પર્વ અધ્યાય 339માં જોવા મળે છે. ત્યાં નરનારાયણ દેવનું પ્રાગટ્ય ધર્મદેવ અને એમની ભાર્યા મૂર્તિ થકી આદિ સતયુગમાં થયું હતું. જ્યારે અહીં જે વાત થઈ રહેલી છે એ તો દ્વાપર અને કલીની સંધિની વાત થઈ રહેલી છે. અહીં ધામાધિપતિ સ્પષ્ટ રૂપે કાળનું નિર્દેશન કરતા કહે છે કે અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરો માર્યા હતા તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં, અહીં દેશનો પણ ઉલ્લેખ થયો છે કે કયા દેશમાં, તો કૌશલ દેશમાં એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલ કૌશલ જનપદ છે તે નરનારાયણ દેવનું પ્રાગટ્ય આદિ સતયુગમાં કયા સ્થાન પર થયું છે એ વાત લખાઈ નથી. નરનારાયણ દેવનું પ્રાગટ્ય જે સ્થાન પર થયું તે સ્થાન પર થયું, પરંતુ એ પ્રગટ થયા બાદ એવો ગંધમાદન પર્વત પર તપસ્યા કરવા માટે જતા રહી છે. બસ એટલો જ ઉલ્લેખ મહાભારતના શાંતિ પર્વ અધ્યાય 39ની અંદર કરેલો જોવા મળે છે. બીજા કેટલાક પુરાણની અંદર એવું પણ વચન જોવા મળે છે કે એમનું પ્રાગટ્ય ગંધમાદન પર્વત પર થયું, પરંતુ અહીં અક્ષરધામના અધિપતિ પોતે કયા સમયે અને કયા સ્થાન પર પ્રગટ થવાના છે એ પણ વાત કહી રહ્યા છે કે કૌશલ દેશમાં ધર્મરાજ પરમ ભાગવત ધર્મદેવ થકી એમની ભાર્યા ભક્તિમાં, ભક્તિ દેવી શબ્દ અહીં અધ્યાહારના રૂપમાં છે, તો એ ભક્તિ દેવીમાં સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થઈશ. અને પછી ધામાધિપતિ કહે છે કે દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ. દુર્વાસાએ ઉદ્ધવાદિક તથા તનુ આદિક ઋષિઓને શાપ કયા કારણે આપેલો હતો તેનું સંપૂર્ણ વર્ણન સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં કરવામાં આવેલું છે. તો આ પ્રમાણે આ શ્લોકો જે છે એ શ્લોકો કેવલ ને કેવલ ઘોર કલિકાલમાં પ્રગટ થયેલા ભગવાન સ્વામિનારાયણને જ લાગે છે, પરંતુ બીજા કોઈને લાગતા નથી. અને આ શ્લોકો સ્વામિનારાયણ સંપ્રદાય થકી જે શ્રીમદ ભાગવતની ટીકાઓ થઈ એ ટીકાઓમાં દસમ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની ટીકાઓમાં પણ અપાયા છે, અને એ ટીકાનું પ્રકાશન 16 ભાગવત વિદ્યાપીઠ થકી થઈ ચૂકેલું છે. એમાં પણ આ શ્લોકો જોવા મળે છે. એ ટીકાઓ છાપનાર કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ પણ આ શ્લોકો જેમ છે તેમ બેઠા જ છાપેલા છે. કદાચ પાઠ ભેદ થયો હોય તો ખબર નહીં, પરંતુ પાઠ ભેદ થવાથી અર્થની અંદર કોઈ પણ જાતનો ભાવ બદલાતો નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ એ કોઈ અવર નથી, પરંતુ એવો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. છતાં પણ કોઈક વ્યક્તિ દુરાગ્રહને વશ થઈને એવું કહે કે વાસુદેવ મહાત્મયના 18મા અધ્યાયના 59મા શ્લોકની અંદર એવું સ્પષ્ટ રૂપે લખેલું છે કે દેવર્ષિ નારદ ભગવાન થકી બોધ પ્રાપ્ત કરીને બદ્રિકા આશ્રમમાં ગયા. એટલે આ શ્લોકો નરનારાયણ દેવના જ છે.
પરંતુ એ ભ્રાંત વ્યક્તિને ખબર નથી કે વાસુદેવ મહાત્મયમાં આ જે કથા આવે છે એ કથાનો પ્રારંભ ક્યાંથી થયો છે. કથા એવી છે કે દેવર્ષિ નારદ એક વખત બદ્રિકા આશ્રમમાં પધારે છે અને નરનારાયણ દેવને વિનંતી કરે છે કે પ્રભુ મારે તમારા મૂળ સ્વરૂપના દર્શન કરવા છે. ત્યારે નરનારાયણ દેવ એને શ્વેતદ્વીપમાં મોકલે છે. શ્વેતદ્વીપમાં આવેલા દેવર્ષિ નારદ શ્વેત મુક્તોની સાથે ભગવાનના ધામમાં જાય છે અને ધામાધિપતિના દર્શન કર્યા બાદ ધામાધિપતિ એઓને ભૂતલ પર પોતાના જે જે અવતારો થવાના છે એનું વર્ણન કરે છે અને પછી દેવર્ષિ નારદને કહે છે કે હે દેવર્ષિ આપ પુનઃ બદ્રિકા આશ્રમમાં જાઓ અને ત્યાં જઈ અમારી આરાધના કરો. આ પ્રમાણે આજ્ઞા આપતા દેવર્ષિ નારદ પુનઃ નરનારાયણ દેવની પાસે આવે છે. આ પ્રમાણે એ વાસુદેવ મહાત્મયના 18મા અધ્યાયના 59મા શ્લોકની અંદર આવું લખેલું છે. એટલે કોઈ પણ વસ્તુ કહેતા પહેલા પૂર્વાપરનો વિચાર કરવાનો છે અને પછી બોલવાનું છે. પૂર્વાપરનો વિચાર ન કરો અને જેમ તેમ તમે બોલતા રહો તો તમે જગતના લોકોમાં હાંસીના પાત્ર થશો. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેટલાક લોકો એવી શંકા પણ આ સંપ્રદાયની ઉપર સેવી રહ્યા છે કે તમારા સંપ્રદાયની અંદર તો ગૃહસ્થ જે છે એ ભગવાધારીઓને દીક્ષા આપે છે. આ તો ઉચ્ચ આશ્રમ વાળાને કનિષ્ઠ આશ્રમ વાળા દીક્ષા આપે છે. આ તો સંપ્રદાય તમારું જે છે એ સંપ્રદાય તો વેદ વિરુદ્ધ કહેવાય, અર્થાત કે શાસ્ત્રો વિરુદ્ધ છે આ તમારો સંપ્રદાય, આવું ન હોવું જોઈએ. તો એ લોકોને કહેવાનું કે અમારા સંપ્રદાયની અંદર જે ભગવા વસ્ત્ર જે કહેવાય છે, જેને સંન્યાસ કહેવાય છે, એ સંન્યાસની દીક્ષા તો સંન્યાસી જ આપે છે. કેવલ ગુરુ મંત્ર જે છે જે સંપ્રદાયની અંદર પરંપરાથી ચાલ્યો આવે છે, એ ગુરુ મંત્ર આપનારા જે છે એ ગુરુ મંત્ર આપનારા જે છે એ ગ્રહસ્થ છે. અને ગ્રહસ્થ ગુરુ જે છે એ આજના નથી, અનાદિના છે. જેમ કે દરેક સંપ્રદાય જે કહેવામાં આવે એ સંપ્રદાયની ગુરુ પરંપરા તમે જુઓ તો ગુરુ પરંપરાની અંદર સ્પષ્ટ રૂપે દરેકના ગુરુ શ્રીમન નારાયણ બતાવેલા. ચાહે વલ્લભ સંપ્રદાય હોય, મધ્વ સંપ્રદાય હોય, નિંબાર્ક સંપ્રદાય હોય, સ્ત્રી સંપ્રદાય હોય કે ગૌડીય સંપ્રદાય હોય, દરેકના આદિ ગુરુ જે છે એ શ્રીમન નારાયણ જ બતાવેલા છે. તો એ શ્રીમન નારાયણ કોણ છે? તો એ સ્વયં ગ્રહસ્થ છે. લક્ષ્મીજી એમના પત્ની છે. વેદોમાં કહ્યું છે શ્રેષ્ઠ રેષ્ઠ વિષ્ણુ પત્ન્યૌ, કે ભૂદેવી અને શ્રીદેવી લક્ષ્મીજી એ વિષ્ણુ ભગવાનના પત્ની છે. એટલે ભગવાન ગ્રહસ્થ થયા. આ ઉપરાંત જુઓ હનુમાનજી મહારાજ જે પોતે બ્રહ્મચારી છે છતાં પણ જ્ઞાન લેવા માટે કોની પાસે ગયા? ગ્રહસ્થ એવા સૂર્યદેવની પાસે ગયા, એવું રામચરિત માનસની અંદર લખેલું છે. સ્પષ્ટ રૂપે ઉલ્લેખ છે. નારદજી સંકાદિક મહાભારતની અંદર તથા ભાગવતની અંદર પ્રમાણ છે. ચતુર્થ સ્કંધની અંદર કે દક્ષના યજ્ઞનો વિધ્વંસ થયા બાદ જ્યારે ઋષિ મુનિઓ દોડતા દોડતા કૈલાસમાં આવે ત્યારે કૈલાસની અંદર એ જ ભગવાન શંકર ઉચ્ચાસન પર વિરાજમાન થઈને નારદ અને સંકાદિકને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરતા હતા. એટલે જુઓ ભગવાન શંકર જે છે એ પણ ગ્રસ્ત છે. તથા પુરાણોની અંદર પણ તમે જુઓ તો બ્રહ્માજીને પણ નારદજીના શિષ્ય બતાવેલા છે.
સંકાદિકને પણ એમના શિષ્ય બતાવેલા છે, અને બ્રહ્માજી એ લોકોને ઉપદેશ આપે. બ્રહ્માજી કોણ છે? તે પણ ગ્રહસ્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ એવું જરૂરી નથી કે ભાઈ કેવલ ત્યાગાશ્રમી જ ગુરુ હોઈ શકે. ગ્રસ્તાશ્રમી પણ ગુરુ હોય છે. શ્રીમદ ભાગવત જ જુઓ, સુખદેવજી પરમહંસ માત્રના આચાર્ય છે. એ જ્ઞાન લેવા કોની પાસે ગયા? તો જનક જે ગ્રહસ્થ હતો તેની પાસે ગયા. વેદોની અંદર જુઓ, વૈશ્વાનર વિદ્યા જે કહેવામાં આવે, છાંડોગ્ય ઉપનિષદની અંદર આવેલી છે. જે વૈશ્વાનર વિદ્યા એ અશ્વપતિ જાણતા હતા, જે ગ્રહસ્થ હતા, ને એની પાસે ત્યાગાશ્રમે ઉદ્દાલકજી હતા, એ વિદ્યાનું ગ્રહણ કરવા માટે ગયા છે. એટલે આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર આજે પણ, એટલે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ત્યાગાશ્રમની દીક્ષા તો કેવલ ને કેવલ સંન્યાસીઓ જ આપે છે, ત્યાગાશ્રમીઓ જ આપે છે. પરંતુ એ લોકોને જે મંત્રદાન કહેવામાં આવે, એ મંત્રદાન જે છે એ કેવલ ને કેવલ આચાર્ય આપે છે, કારણ કે ગાદી પર બિરાજમાન છે અને એ પરંપરાની અંદર મંત્ર ચાલ્યા આવે છે, એટલે માટે એને આવે છે. આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર કોઈ દેવી દેવતાઓનો અનાદર કરવામાં આવેલો નથી. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રૂપે કહે છે, અર્થાત કે ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીની અંદર પોતે કહે છે કે દ્રષ્ટવા શિવાલયાદિની દેવગારાણી વર્તમાની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાદરાત. અને માર્ગને વિશે ચાલતે શિવાલય આદિક જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવા અને આદર થકી તે દેવનું દર્શન કરવું, એવી ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતોને આજ્ઞા આપે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 84મા શ્લોકની અંદર પોતે કહે છે, વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર ઇતઃ પૂજ્યતયા માન્યા દેવતા પંચમાને કહી. અને અમારા જે આશ્રિત ને વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી ને સૂર્ય, એ 5 દેવ પૂજ્યપણે કરીને માનવા. ભગવાન સ્વામિનારાયણે જેવો એકેશ્વરવાદનો સિદ્ધાંત સ્થાપન કરેલો છે એવો કોઈએ નથી કરેલો. અમારા ઉદ્ધવ સંપ્રદાયની અંદર બધા જ દેવતાઓનો આદર છે, બધાને જ પૂજ્યપણે કરીને માનવાના છે, પરંતુ ઉપાસના કેવલ ને કેવલ એક જ વ્યક્તિને કરવાની છે, શ્રી કૃષ્ણ ભગવાનની. સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવો નઃ સર્વ આવિર્ભાવ કારણ. ભગવાન પોતે કહે છે, અને તે ઈશ્વર તે કયા? તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે, અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે, ને ઉપાસના કરવા યોગ્ય છે, અને સર્વ અવતારના કારણ છે, એવું પોતે કહે છે. અને ધ્યાન પણ એક શ્રીમન નારાયણ ભગવાન શ્રી કૃષ્ણનું ધારણ કરવાનું કહ્યું છે. અર્થાત ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે, કૃષ્ણ તદ અવતારશ્ચ ધ્યેયા તત્ પ્રતિમાપી ચ નતુ જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી ચ. અર્થાત ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે ધ્યાન કરવા યોગ્ય છે, તથા શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે, માટે તેમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ક્યારેય ન કરવું. આમ અમારા ઉપાસ્ય ઈષ્ટદેવ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા જ છે, પરંતુ અમારા સંપ્રદાયની અંદર ધર્મશાસ્ત્રનો પક્ષ પણ માન્ય કરેલો છે. વિષ્ણુ, શિવો, ગણપતિ, પાર્વતી ચ દિવાકર, આ શ્લોકની રઘુવીરજી મહારાજ કૃત ટીકાની અંદર આ વાતનો ખુલાસો કરેલો છે કે વિષ્ણુ જે છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનો જ એક પોતે અવતાર છે. જગતની સ્થિતિ કરવા માટે એ જ પરબ્રહ્મ પરમાત્મા વિષ્ણુ રૂપે પ્રગટ થાય છે. ભગવાન શંકર એ કોણ છે? તો શ્રીમદ ભાગવતના 12 સ્કંધની અંદર 13મા અધ્યાયના 16મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે, વૈષ્ણવાનામ યથા શંભુ, કે વૈષ્ણવોની અંદર હું શંકર છું. ઇતર સંપ્રદાય વાળા જે શંકરનું, શિવનું નામ બોલવાનું પણ ટાળે છે, તેને ભગવાન સ્વામિનારાયણે પોતાના સંપ્રદાયના મંદિરોમાં સ્થાન આપેલું છે કે શંકર જે છે એ ઉપેક્ષા કરવા યોગ્ય નથી, કે નીલકંઠ એ ઉપેક્ષા કરવા યોગ્ય નથી, એ પરમ ભાગવત છે.
ને પરમ ભાગવત તરીકે આજે પણ અમારા સંપ્રદાયની અંદર એમને માન્યતા આપેલી છે. અને ભગવાન સ્વામિનારાયણ તો ત્યાં લગીન કહે છે કે ત્રિપુણ રુદ્રા ધૃતિયેસામ સ્યાત સ્વકુલાગતા તૈસ્તુ વિપ્રાદિભિ ક્વાપી ન ત્યાજ્યાસા મદાશ્રિતૈ. અને જે બ્રાહ્મણ આદિકને ત્રિપુણ જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ દેવાના પોતાની કુળ પરંપરાએ કરીને ચાલી આવતા હોય અને તે બ્રાહ્મણ આદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેને ત્રિપુણ અને રુદ્રાક્ષનો ક્યારેય પણ ત્યાગ ન કરવો. અને 47મા શ્લોકની અંદર તો ભગવાન કહે છે એકાત્મ્યમેવ એ વિજ્ઞેયમ નારાયણ મહેશયોહો ઉભયોર બ્રહ્મ રૂપેણ વેદેશુ પ્રતિપાદનાત. અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્મકપણું જાણવું, કેમ જે વેદને વિશે એ બેનું બ્રહ્મ રૂપે કરીને પ્રતિપાદન કરેલું છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર પોતે કહે છે કર્તવ્યમ કરણીયમ વા શ્રાવણ માસે સર્વથા બિલ્વપત્રાદિભિ પ્રીત્યા શ્રી મહાદેવ પૂજનમ. અને શ્રાવણ માસને વિશે શ્રી મહાદેવનું પૂજન જે તે બિલ્વપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું. આવી ભગવાન સ્વામિનારાયણની પોતાના આશ્રિતોને આજ્ઞા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ એ સંપ્રદાય છે કે જેણે ઇતર બધા જ દેવી દેવતાઓનો આદર કરેલો છે. ગણપતિ મહારાજનો પણ આદર કરેલો છે. અને ત્યાં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને શિક્ષાપત્રીમાં આજ્ઞા આપેલી છે કે ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ગણેશનું પૂજન કરવું. સૂર્યનારાયણ દેવ જે છે એ પોતે આ બ્રહ્માંડની અંદર વર્તતા પ્રત્યક્ષ દેવ છે. એ સ અંતરાદિત્ય હિરણ્ય પુરુષો દ્રશ્યતે હિરણ્ય સ્મશ્રુ હિરણ્ય કેશ. કે આદિત્યની અંદર એક સુવર્ણન્ય વર્ણવાળો એક પુરુષ દેખાય છે કે જેના સમસ્ત અંગો જે છે એ સુવર્ણના વર્ણ જેવા છે તથા એની સુવર્ણ જેવી દાઢી છે અને સુવર્ણ જેવી મૂછ છે. એ આદિત્યની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા રહ્યા છે એવું તૈતરીય ઉપનિષદની અંદર કહ્યું છે. એટલે આ સંપ્રદાયની અંદર આ પાંચેય દેવતાઓ જે છે એ પ્રધાનપણે કરીને માન્ય છે. આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર કોઈ પણ દેવી દેવતાઓની નિંદા કરવાની સ્પષ્ટ રૂપે ના પાડેલી છે. કારણ કે દેવી દેવતાઓના અંતર્યામી રૂપે એ પરબ્રહ્મ પરમાત્મા છે. ભગવાન સ્વામિનારાયણ જેને પોતાનો મત કહે છે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોક ધામ ચિપ્સિતમ, એની અંદર એ વિશિષ્ટાદ્વૈતનો મત જે છે અર્થાત વિશિષ્ટાદ્વૈતનો કહેવાનો તાત્પર્ય શરીરી ભાવ છે. અને દેવતાઓના શરીરી તરીકે એ પરબ્રહ્મ પરમાત્મા જ રહેતા હોવાથી કોઈ પણ દેવી દેવતાઓની નિંદા કરવાની ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે શિક્ષાપત્રીના 21મા શ્લોકમાં ના પાડી છે કે દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા કર્વ્યા ન ચ ક્વચિત. અર્થાત કે દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય પણ ન કરવી. અહીં શરૂઆતમાં જ દેવતાનું નામ લખેલું છે. છતાં પણ કોઈક વ્યક્તિ અમારા સંપ્રદાયનો હોય અને એ ઇતર દેવી દેવતાઓની નિંદા કરતા હોય તો એ અમારા સંપ્રદાયની અંદર રહેવા છતાં પણ અમારા સંપ્રદાયથી બહિર્મુખ છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રૂપે પોતે આજ્ઞા કરે છે નેત્થમ ય આચરિષ્યન્તિ તત્વસ્મત સંપ્રદાયતઃ બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ સ્ત્રી પુંસૈઃ સાંપ્રદાયિકૈઃ. અર્થાત કે જે ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બહાર છે એમ અમારા સંપ્રદાય વાળા સ્ત્રી પુરુષ તેમણે જાણવું. જે લોકો પોતાના આરાધ્ય દેવને સર્વશ્રેષ્ઠ બતાવવા માટે ઇતર દેવી દેવતાઓની નિંદા કરે છે, ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારા સંપ્રદાયનો હોવા છતાં પણ એ સંપ્રદાયથી બહિર્મુખ છે. અમારા સંપ્રદાયની અંદર સ્પષ્ટ રૂપે બધા જ દેવી દેવતાઓનો આદર કરવામાં આવેલો છે અને એમની તિથિ હોય ત્યારે આજે પણ સંપ્રદાયના મંદિરોની અંદર એમના ઉત્સવો ઉજવવામાં આવે છે. પરંતુ આરાધ્ય દેવ તો છે તે અમારા કેવલ રાધા કૃષ્ણ જ છે. અને ઉદ્ધવ સંપ્રદાયની અંદર મધ્ય મંદિરોની અંદર જે ભગવાન સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે બનાવડાવેલા હતા અને એની પ્રતિષ્ઠા કરેલી તેની અંદર જઈને જુઓ તો મધ્ય ખંડની અંદર લક્ષ્મીનારાયણ દેવ, રાધા કૃષ્ણ, નરનારાયણ દેવ, રણછોડ ત્રિકમરાય પધરાવેલા છે. એટલે જે લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ તમારા સંપ્રદાયની અંદર ઇતર દેવી દેવતાઓનું ખંડન કરવામાં આવે છે, પણ એ વાત સંપૂર્ણપણે ગલત છે. ભગવાન સ્વામિનારાયણે બધા જ દેવી દેવતાઓને પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે એમ સમજીને આદર આપેલો છે ને કોઈ પણ દેવી દેવતાઓની નિંદા કરવાની સ્પષ્ટ ના છે.
ને અમારા સંપ્રદાયના ઉપાસ્ય ઈષ્ટદેવી જે કહેવામાં આવે છે એ સાક્ષાત જગતજનની લક્ષ્મીજી છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 37મા અધ્યાયની અંદર પોતે કહે છે કે આદ્યાશક્તિર ભગવતો લક્ષ્મીર દિવ્યસ્તિ નો મતે. અર્થાત ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ઉપાસ્ય દેવી તો સમસ્ત જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયરૂપ લીલા જેમની છે એવા ભગવાન શ્રી કૃષ્ણની જે આદિ શક્તિ જેણે યુક્ત થઈને સૃષ્ટિ આદિ વડે ક્રીડા કરે છે તે આ લક્ષ્મીજી જ છે. અર્થાત કે આ સંપ્રદાયની ઉપાસ્ય ઈષ્ટદેવી જે છે એ સ્વયં લક્ષ્મીજી છે, બીજું કોઈ નથી. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 16મા અધ્યાયની અંદર પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જેની કુળ પરંપરાની અંદર નવરાત્રનો ઉત્સવ કરવાનો ચાલ્યો આવતો હોય તો તે વ્યક્તિએ પણ એ પરંપરાનો ત્યાગ ન કરવો. પાર્વતી દેવી જે છે એ સાત્વિક દેવી છે, તો એને નૈવેદ્યની અંદર દૂધપાક છે, માલપુઆ છે, એવો સાત્વિક આહાર કરીને નિષ્કામ ભાવે એનું પૂજન કરવું, એવી સ્પષ્ટ રૂપે સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 16મા અધ્યાયની અંદર આજ્ઞા કરી છે. એટલે પાર્વતી દેવી પણ અમારા સંપ્રદાયની અંદર હેય નથી, પરંતુ ગ્રાહ્ય છે. ને ભગવાન સ્વામિનારાયણ જે છે એ પોતે બ્રહ્મચર્ય આશ્રમની અંદર રહેવા વાળા જે છે તેને સ્પષ્ટ રૂપે કહે છે સ્નાનમ સંધ્યામ ચ ગાયત્રી જપમ શ્રી વિષ્ણુ પૂજનમ અકૃત્વા વૈશ્વદેવમ ચ કર્તવ્યમ નૈવ ભોજનમ. ભગવાન પોતે કહે છે કે જે દ્વિજ હોય તેને સ્નાન સંધ્યા આદિ કરવું. હવે સંધ્યાની અંદર ઉપાસ્ય દેવત ભગવાન સૂર્યનારાયણ છે, તો અમારા સંપ્રદાયની અંદર એ સૂર્યનારાયણને પણ માન્ય કરેલા છે. એટલે વેદ પરંપરા મુજબ જે પંચ દેવતાઓ કહેવામાં આવે છે એ અમારા સંપ્રદાયની અંદર માન્ય કરેલા છે, પરંતુ ઉપાસ્ય ઈષ્ટદેવ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા જ છે, બીજા કોઈ નથી. એટલે જે લોકો એવું કહેતા હતા કે ભાઈ તમારા સંપ્રદાયની અંદર કોઈ ઇતર દેવી દેવતાઓની નિંદા કરવામાં આવે છે, એવા સંપૂર્ણપણે ગલત છે. ભગવાન સ્વામિનારાયણ ના પાડી. ઇતર સંપ્રદાયની અંદર તમે જાઓ તો બીજા મહાદેવ આદિક દેવોનું કોઈ સ્થાન નથી જોવા મળતું, જ્યારે આ જ આ સંપ્રદાયની વિશિષ્ટતા છે કે ભાઈ આ સંપ્રદાયના મંદિરોની અંદર મહાદેવનું પણ સ્થાન છે, પાર્વતીજીનું પણ સ્થાન છે, સૂર્યનું સ્થાન પણ છે, અને ગણપતિનું સ્થાન પણ છે. ને એને જ લઈને રામાનુજ સંપ્રદાયના મહાન વિદ્વાનો જ્યારે આ સંપ્રદાયની અંદર ભણાવવા માટે આવેલા હતા, તે લોકો પણ પોતે પોતાના ગ્રંથોની અંદર, અર્થાત કે તેઓએ જ્યારે ગ્રંથ નિર્માણ કરેલા અને આ સ્વામિનારાયણ સંપ્રદાયનો જ્યારે પરિચય આપ્યો ત્યારે તેઓએ કહ્યું કે આ સંપ્રદાય જે છે રામાનુજ સંપ્રદાયને પૂર્ણ રૂપે આધીન છે. આની ગુરુ પરંપરા જે છે રામાનુજ સંપ્રદાયની જ ગુરુ પરંપરા છે, પરંતુ આ સંપ્રદાયની વિશેષતા એ છે કે આની અંદર શિવને માન્યતા આપી છે, અને વૈષ્ણવ સંપ્રદાયની અંદર આ જ એક સંપ્રદાય એવો છે કે જેને શિવની માન્યતા આપી છે. માટે આ સંપ્રદાય જે છે એની અંદર કોઈ દેવી દેવતાઓની નિંદા કરવામાં નથી આવી, બધા જ દેવતાઓને ગ્રાહ્ય કરવામાં આવ્યા. હવે જરા સ્વામિનારાયણ મંત્રોનો જરા વિચાર કરીએ. કેટલાક લોકો એવું કહે છે કે ભાઈ આ સ્વામિનારાયણ મંત્ર જે છે એ વેદોની અંદર કે પુરાણોની અંદર ક્યાં લખેલું છે? તો એ લોકોને કહેવાનું કે ભાઈ વેદોની અંદર અને પુરાણોની અંદર 7 કરોડ મંત્ર બતાવેલા છે. એ 7 કરોડ મંત્રોમાંથી કેટલા મંત્રો ભૂતલની ઉપર ઉપસ્થિત છે અત્યારે એ તો બતાવો જરા. અમુક જ મંત્રો છે જે છે એ ભૂતલની ઉપર અસ્તિત્વ ધરાવી રહ્યા છે, બીજા મંત્રો તો લુપ્તપ્રાય થઈ ગયા. વેદનો કેટલોય ભાગ, મોટા ભાગનો જે ભાગ આવે એ તો યવનોના આક્રમણની અંદર અગ્નિની અંદર સ્વાહા થઈ ગયું છે. કેટલાય પુરાણોના કેટલાય અંશો જે છે એ બધા અગ્નિદેવની અંદર સ્વાહા થઈ ગયા છે. ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા એવા પ્રમાણો અગાડી આપણે જોઈ ગયા. અને પરબ્રહ્મ પરમાત્માને શાસ્ત્રોની અંદર યહ સર્વજ્ઞ સર્વવિદ કહ્યા છે. એ સર્વજ્ઞ છે અને વિશેષપણે બધું જાણે છે. ભૂત ભવિષ્ય અને વર્તમાનની બધી જ વસ્તુ જે છે, હસ્તની અંદર આમળું રાખેલું હોય, હસ્તની અંદર જલનું ટીપું રાખેલું હોય ને કોઈ વ્યક્તિ જોતો હોય, કેવી રીતના અનંત કોટી બ્રહ્માંડની અંદર વસ્તુ શું ચાલી રહેલી છે ને ભવિષ્યમાં શું થવાની છે અને ભૂતકાળમાં શું થઈ ગઈ, એ બધાનું ધ્યાન ધરાવે છે. અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એનાથી કોઈ પણ વસ્તુ જે છે એ અવિદિત નથી, બધી જ એમને વિદિત છે. એટલે સ્વામિનારાયણ મંત્ર પણ જે છે એ શાસ્ત્રોની અંદર છે અને મોટા પુરુષોએ એનો ઉલ્લેખ પણ કરેલો છે. જેમ કે
રામાનુજ સંપ્રદાયની અંદર રામાનુજાચાર્યજી આ સંપ્રદાયના આદિ ગુરુ છે, તે પોતે વૈકુંઠ ગદ્યની અંદર લખે છે શ્રીમદ નારાયણ સ્વામી. આ પ્રમાણે પોતે કહે છે કે એ શ્રીમદ નારાયણ સ્વામી છે એવું પોતે કહી રહ્યા છે. સ્વામિનારાયણ નામનો સમાસ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યો કહે છે સ્વામી ચાસો નારાયણ ઇતિ સ્વામિનારાયણ. અર્થાત કે સ્વામી નામ છે એ પાણીનીના. સ્વામી નૈશ્વર્યે આ સૂત્ર પરથી સ્વામી શબ્દ નિષ્પન્ન કરવામાં આવેલો છે. અર્થાત કે સર્વ જીવ ઈશ્વરનું નિયંતાપણું, સર્વ કર્મફલપણું આપવાપણું વગેરે ઐશ્વર્યવાળા જે હોય તેને સ્વામી કહેવામાં આવે છે. અને નારાયણ શબ્દોનો અર્થ કરતા શાસ્ત્રો કહે છે કે નરોનો એટલે જળ ચિદાત્મક સમસ્ત નિત્ય વસ્તુઓનો સમૂહ તે નાર કહેવાય. તે નાર ના જે અયન એટલે કે આશ્રય જે છે તેને નારાયણ કહેવાય. આખો અર્થ સ્વામિનારાયણનો થાય છે કે જે ચિદ અચિદની અંદર એટલે કે જળ ચેતનની અંદર અંતર્યામીપણે રહીને એ બધાને જ પોતે આશ્રયદાતા છે, એ સ્વામિનારાયણ છે. આવો અર્થ અમારા આચાર્યોએ સર્વમંગલ સ્તોત્રમની ટીકાની અંદર કરેલો છે. અને આ નામ જે છે એ વ્યાકરણ પ્રમાણે પણ સિદ્ધ કરેલો અમારા સંપ્રદાયના ગ્રંથોની અંદર જોવા મળે છે. સર્વમંગલ સ્તોત્રમની અંદર પણ આની વ્યાખ્યા, જેમાં 1000 નામ ભગવાન સ્વામિનારાયણના સંગ્રહ કરેલા છે, એમાં સ્વામિનારાયણ નામની વ્યાખ્યા કરતા રઘુવીરજી મહારાજ સ્વામિનારાયણ નામનો આ પ્રમાણે અર્થ કરે છે. આ ઉપરાંત સત્સંગી જીવનની અંદર પણ આની વ્યાખ્યા જોવા મળે. સત્સંગી જીવન ગ્રંથ, શિક્ષાપત્રી, અર્થ દીપિકા ટીકા, હરિ દિગ્વિજય, આ બધા જ ગ્રંથો આ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો છે. એ સંપ્રદાયના ગ્રંથોનો અભ્યાસ કરો ને એ સંપ્રદાયના ગ્રંથોની અંદર આ સ્વામિનારાયણ નામની શું વ્યાખ્યા થઈ છે જુઓ ને પછી તમે બોલો. આ સંપ્રદાય કોઈ કપોળ કલ્પિત નથી. કારણ કે આ સંપ્રદાય જે છે સનાતન વૈદિક સંપ્રદાય છે અને એ સંપ્રદાયની ગુરુ પરંપરા સ્પષ્ટ રૂપે ઉદ્ધવ સંપ્રદાયની અંદર આપવામાં આવેલી છે. ઉદ્ધવ સંપ્રદાયની અંદર અમારા ત્રીજા આચાર્ય વિહારીલાલજી મહારાજે સંપ્રદાય શુદ્ધિ નામનો એક ગ્રંથ લખેલો છે અને એ ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણના એ પપૌત્ર પોતે સ્તુતિ કરતા, પોતાના પૂર્વાચાર્યોની સ્તુતિ કરતા પોતે કહે છે સ્વાચાર્યમ તદ્ગુરુંશ્ચાપ્યથ મુનિવીનુતુમ સ્વામિનારાયણમ શ્રી રામાનંદમ યતીન્દ્રમ ગુરુમથ ચ મહાપૂર્ણકમ વ્યામુનેયમ શ્રી રામમ પદ્મનેત્રમ ગુરુકલમહિતમ નાથમાદ્યમ સઠારીમ વિશ્વક્ષેનમ શ્રિયમ ચ શ્રી દૂરિતહરમ નૌમી નારાયણમ ચ. અર્થાત ભગવાન સ્વામિનારાયણના ગુરુ ઉદ્ધવ અવતાર શ્રી રામાનંદ સ્વામી છે. શ્રી રામાનંદ સ્વામીના ગુરુ યતીન્દ્ર રામાનુજાચાર્ય છે. યતીન્દ્ર રામાનુજાચાર્યના ગુરુ મહાપૂર્ણ સ્વામી છે. મહાપૂર્ણ સ્વામીના ગુરુ યામુનાચાર્યજી છે. યામુનાચાર્યજીના ગુરુ શ્રી રામ મિશ્ર સ્વામી છે અને શ્રી રામ મિશ્ર સ્વામીના ગુરુ પદ્મનેત્ર સ્વામી છે. પદ્મનેત્ર સ્વામીના ગુરુ શ્રી નાથ મુનિ છે. શ્રી નાથ મુનિના ગુરુ શ્રી સઠારી સઠકોપ સ્વામી છે. સઠકોપ સ્વામીના ગુરુ વૈકુંઠ પાર્ષદ શ્રી વિશ્વક્ષેન છે અને વિશ્વક્ષેનના ગુરુ જગત જનની શ્રી મહાલક્ષ્મીજી છે અને લક્ષ્મીજીના ગુરુ સ્વયં શ્રીમન નારાયણ ભગવાન છે. એટલે અમારી ગુરુ પરંપરા જે છે એ શ્રીમન નારાયણથી શરૂ થાય ને અત્યારે વર્તમાન અમારા ગાદીપતિ લગીને એક ગુરુ પરંપરા પહોંચે છે. એટલે આ સંપ્રદાય જે છે એ કોઈ અવૈદિક નથી, પરંતુ એ વૈદિક છે. અને સંપ્રદીયતે ઇતિ સંપ્રદાયો ગુરુ પરંપરાગત સદુપદેશ સચાયમ ગુરુ પરંપરા ગર્ભ સંપ્રદાયો ગુરુક્રમ. અર્થાત કે ગુરુ પરંપરાગત જ્ઞાન પ્રવાહને સંપ્રદાય કહેવામાં આવે છે. સંપ્રદાયો ગુરુક્રમ એવું કોષનું વચન છે. તો અમારું એ વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન, અમારી જે પંચરાત્ર શાસ્ત્ર પ્રમાણેની જે દીક્ષા વિધિ છે એ શ્રીમદ નારાયણથી શરૂઆત થયેલી છે. અને શ્રીમદ નારાયણ એ વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન અને ગુરુ મંત્ર જે છે લક્ષ્મીજીને પધરાવેલા હતા અને એ મંત્ર અત્યારે અમારા સંપ્રદાયની અંદર અમારા ગાદીપતિ પાસે સુરક્ષિત છે અને એ બધા મંત્રનું દાન મુમુક્ષુજનને આપે છે. સંપ્રદાયો ગુરુક્રમ પ્રમાણે પરંપરાગત એ ભગવત મંત્રાદિકનો જે ઉપદેશ આપવામાં આવે તેને સંપ્રદાય કહેવામાં આવે છે. અને આ પ્રમાણેની સ્તુતિ અમારા
તૃતીય આચાર્ય જે વિહારીલાલજી મહારાજ તેમણે કરેલી છે. અને ત્યારબાદ જે ઉદ્ધવ સંપ્રદાયના દિગ્ગજ વિદ્વાનો થયા, જેની અંદર કૃષ્ણ વલ્ભાચાર્યજીનું નામ છે, તેમણે વેદાંત સાર નામના પુસ્તકની અંદર સંપ્રદાય પરિચયની અંદર પણ આ વાતનો ઉલ્લેખ કરેલો છે. ને અમારા સંપ્રદાયના જ્ઞાન ધુરંધર શાસ્ત્રી હરિજીવનદાસ શાસ્ત્રીએ જેમને માનમેય પ્રકાશિકા નામનો ગ્રંથ લખેલો છે, તેની અંદર પણ આ જ ગુરુ પરંપરાનો ઉલ્લેખ કરીને એને પ્રેમપૂર્વક નમન કરેલું છે. એટલે જે લોકો એમ કહે છે કે આ ઉદ્ધવ સંપ્રદાય જે છે એ અવૈદિક છે, અવૈદિક એને કહેવામાં આવે કે જે વેદની મર્યાદા માનતો ન હોય તેને, જે 3 વર્ણથી ભિન્ન ચતુર્થ વર્ણને સંપ્રદાય વિરુદ્ધ દીક્ષા એટલે કે સંન્યાસની દીક્ષા આપતો હોય તે સંપ્રદાય અવૈદિક છે. આ સંપ્રદાયની અંદર આજે પણ 3 વર્ણના લોકોને સંન્યાસની દીક્ષામાં આપવામાં આવે. ચતુર્થ આશ્રમીને સંન્યાસની દીક્ષા આપવામાં આવતી નથી. પરંતુ ઇતર સંપ્રદાય જે છે બીજા કોઈ, તે લોકો તો ચતુર્થ વર્ણને બાદ કરતા અંત્યજ વર્ણને પણ સંન્યાસની દીક્ષા આપે છે. તો વિચાર કરો કે ઉદ્ધવ સંપ્રદાય જે 3 વર્ણને સંન્યાસની દીક્ષા આપે છે તેને વૈદિક માનવો, કે જે 3 વર્ણથી બહાર જે ચતુર્થ વર્ણ અંત્યજ વર્ણ છે તેને દીક્ષા આપે છે તેને વૈદિક માનવું. શ્રોતાગણો નિશ્ચય કરી લે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર 91મા શ્લોકની અંદર લખે છે, સંસ્કારાચ્યાહનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ સ્વ ગુહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિ. 91મા શ્લોકની અંદર ભગવાન કહે છે, અને જે દ્વિજ હોય તેમને ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ 3 જે તે પોતાના ગૃહ સૂત્રને અનુસારે કરીને જેનો જેનો અવસર હોય અને જેની જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવું. ગૃહ સૂત્ર જેને કલ્પસૂત્ર કહેવામાં આવે છે એ વેદના અંગ છે, વેદ અંગી છે. અને વેદ સમજવા માટે વેદના જે 6 અંગો કલ્પ, શિક્ષા, જ્યોતિષ, છંદ, નિરુક્ત અને વ્યાકરણ એનો અભ્યાસ કરવો પડે. તો આ કલ્પસૂત્ર જેને ગૃહસૂત્ર કહેવામાં આવે છે એ દરેક શાખાના અલગ અલગ હોય છે. આજે પણ ભૂતલ ઉપર જે પણ કોઈક માનવ જે કુળમાં પ્રગટ થયો હોય તે બધાનું ગૃહસૂત્ર હોય છે. ગૃહસૂત્ર એ વેદનું અંગ છે. તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જન્મથી લઈને મરણ પર્યંતની બધી જ ક્રિયાઓ જે છે ગૃહસૂત્ર એટલે કે વેદ પ્રમાણે કરવી. હવે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે અહીં વેદ પ્રમાણે કરવાની આજ્ઞા આપી છે. એટલે આ સંપ્રદાય જે છે એ વૈદિક થઈ ગયું. આ સંપ્રદાયની દીક્ષા પદ્ધતિ જે છે એ દીક્ષા પદ્ધતિ પણ વૈદિક છે, પંચરાત્ર શાસ્ત્ર પ્રમાણે છે, એટલે એ પણ વૈદિક છે. અમારી જે દીક્ષા પદ્ધતિ કોઈ અવૈદિક સંપ્રદાય એટલે કે અવૈદિક પ્રમાણે નથી. અમારી જે દીક્ષા પદ્ધતિ જે છે તેની અંદર સ્પષ્ટ રૂપે શિષ્ય જે છે એ ગુરુના શરણની અંદર જાય ત્યારે એને પંચ સંસ્કારોથી અલંકૃત કરવામાં આવે છે અને ભાગવતી દીક્ષા આપીને એને ભગવત સ્મરણ કરવાની આજ્ઞા આપવામાં આવે છે. એટલે આ સંપ્રદાય જે છે એ પૂર્ણ રૂપે વૈદિક છે એવું આ શાસ્ત્રો પ્રમાણે સિદ્ધ થઈ જાય છે. આજથી ઘણા વર્ષો પહેલા કાશીના પંડિતોને પણ આ સ્વામિનારાયણ સંપ્રદાય પર શંકા કુશંકા ઉત્પન્ન થઈ હતી. તે વખતે કાશીના વિદ્વાનોએ સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોને કાશી આવી પોતાનો આ સંપ્રદાય જે છે એ વૈદિક સિદ્ધ કરવાને અર્થે ચુનૌતી આપેલી હતી. અને તે વખતે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન પંડિત મુનીશ્વરાનંદ બ્રહ્મચારી, પુરાણી ગોપીનાથ દાસજી એ બેની અધ્યક્ષતા હેઠળ એક પંડિતોનું દળ જે છે એ કાશી ગયું હતું. અને કાશીની અંદર રહેલા પંડિતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોને જે પ્રશ્ન કરેલા હતા એ બધા જ પ્રશ્નના ઉત્તર જે છે એ લોકોએ શાસ્ત્ર અનુસાર આપેલા હતા. અને એને લઈને એ વિદ્વત પરિષદની અંદર જેટલા પણ પંડિતો હતા એઓએ એક ગોષ્ઠી સ્વીકારી લીધું કે આ સંપ્રદાય જે છે એ વૈદિક છે. અને એ સંપ્રદાય સંબંધી દસ્તાવેજ કરી આપ્યા અને એની નીચે 252 પંડિતોએ સાઇન કરેલી હતી. એ દસ્તાવેજ હજુ પણ સંપ્રદાયની અંદર ઉપસ્થિત છે.
ત્યારબાદ વડોદરાના શાસ્ત્રીઓને પણ સ્વામિનારાયણ સંપ્રદાયની ઉપર શંકા કુશંકા થઈ હતી. તો એની શંકાનું પણ નિવારણ જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોએ કરેલું હતું, જેથી કરીને વડોદરાના પણ શાસ્ત્રીઓએ એક સુરે સ્વીકારેલું હતું કે આ સંપ્રદાય જે છે એ વૈદિક છે. આઝાદી પહેલા કોઈ પણ સંપ્રદાયના વ્યક્તિઓએ જો કાશીની અંદર મંદિર બનાવવું હોય તો પંડિતોની સાથે શાસ્ત્રાર્થ કરવો પડતો હતો, અને શાસ્ત્રાર્થની અંદર એ સંપ્રદાય પોતાને વૈદિક પુરવાર કરી આપે તો જ એને મંદિર બનાવવાને અર્થે જગ્યા ફાળવવામાં આવતી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોએ સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે એવું સિદ્ધ કરી આપ્યું, એટલે કાશીના વિદ્વાનોએ સ્વામિનારાયણ સંપ્રદાયને મંદિર બનાવવાને અર્થે જગ્યા સુપ્રત કરેલી હતી, અને એ જગ્યાની ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયે એક ગગનચુંબી મંદિર બાંધેલું હતું, જે અત્યારે પણ ગૌઘાટની ઉપર વિદ્યમાન છે. ત્યારબાદ આજથી 70 વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન પંડિત કૃષ્ણ વલ્ભાચાર્યજીએ કાશીની અંદર દિગ્વિજય કરેલો હતો. કૃષ્ણ વલ્ભાચાર્યજી એ ગત શતાબ્દીના ભારત વર્ષના સૌથી મોટા વિદ્વાન હતા, અને એણે જે સનાતન સંપ્રદાયની સેવા કરેલી છે ને એવી સેવા ભાગ્યે જ કોઈ કરી શકે. એણે 6 દર્શનની ઉપર ટીકા લખેલી છે. આ ઉપરાંત એણે લક્ષ્મીનારાયણ સંહિતા નામનો એક બૃહત ગ્રંથ જે છે એ નિર્માણ કરેલો છે, જેની અંદર શ્લોક સંખ્યા 1,25,000 છે. તો એવા એ કૃષ્ણ વલ્ભાચાર્યજી કાશીની વિદ્વત ગોષ્ઠીની અંદર ઉદ્ધવ સંપ્રદાય અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગ્વિજય કર્યો, અને એને લઈને બધા જ પંડિતો જે છે એ એમનાથી ખૂબ પ્રભાવિત થઈ ગયા. પંડિતોએ નક્કી કર્યું કે આપણે કૃષ્ણ વલ્ભાચાર્યજીને 1008ની પદવી આપીએ. ત્યારે કૃષ્ણ વલ્ભાચાર્યજીએ કહ્યું કે હું એક સાધુ છું, અને સાધુને આ 1008ની પદવી જે છે એ શોભે નહીં. તમારે જો આ પદવી આપવી જ હોય તો અમારા ગુરુદેવ, અમારા ગાદીપતિ, અમારા આચાર્યશ્રીને આપો. અને તે વખતે ઉદ્ધવ સંપ્રદાયના 8મા આચાર્ય ગાદીની ઉપર વિરાજમાન હતા, જેનું નામ હતું આનંદ પ્રસાદજી મહારાજ. કાશીના વિદ્વાનોએ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજને સસન્માન કાશી બોલાવ્યા, અને પંડિતોની સભાની અંદર આનંદ પ્રસાદજી મહારાજને 1008ની પદવી જે છે એ સુપ્રત કરવામાં આવી. અને તે દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યની આગળ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આ પદવી લાગવા માંડેલી હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે કાશીના વિદ્વાનોએ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યને 1008ની પદવી જે છે એ સુપ્રત કરેલી હતી. એટલે આ સંપ્રદાય જે છે એ પૂર્ણ રૂપે વૈદિક છે. એની જે દીક્ષા પદ્ધતિ છે, એમના જે ગુરુ મંત્ર છે, એનો જપનીય મંત્ર છે, એ બધું જ વૈદિક છે એવું આ શાસ્ત્ર પ્રમાણે સિદ્ધ થઈ જાય છે. હવે કેટલાક લોકો એવું કહે છે કે સ્વામિનારાયણ ભગવાને વિક્રમ સંવત 1886ના જેઠ સુધી 10મીને દિવસે આ દેહ ત્યાગ કરી દીધેલો હતો. હવે દેહ ત્યાગ તો જીવાત્મા કરતા હોય, એટલે સ્વામિનારાયણ ભગવાન નથી એવું કહે છે. તો એ લોકોને કહેવાનું ભાઈ કે શ્રીમદ ભાગવતના 5મ સ્કંધની અંદર ઋષભદેવ ભગવાનનું ચરિત્ર છે. ઋષભદેવ ભગવાન જે છે એ સદેહે દાવાનળની અંદર પ્રવેશ થઈ ગયા હતા. અર્થાત કે એ વિચરણ કરતા કરતા કર્ણાટકના જંગલોમાં ગયા, અને ત્યાં દાવાનળ અગ્નિ ધધકતો હતો, ને દાવાનળ અગ્નિની અંદર એમનું શરીર જે હતું એ બળીને ભસ્મ થઈ ગયું. આ ઉપરાંત નરસિંહ અવતાર જે ભગવાને પ્રહલાદજી માટે ધારણ કરેલો હતો, એની કથા શિવ પુરાણમાં પણ છે. નરસિંહ અવતારમાં હિરણ્યકશુપુનો નાશ કર્યા બાદ
ભગવાન પોતે અતિશય ક્રોધાયમાન થઈ ગયા અને પૃથ્વી પર આમ તેમ વિચરણ કરવા લાગ્યા. હવે આ નરસિંહને મારે કોણ? ત્યારે ભગવાન શંકર સરબનું રૂપ લઈને આવ્યા અને નરસિંહ અને એ સરબની વચ્ચે યુદ્ધ થયું અને ત્યારબાદ બંને જણાએ દેહ મૂકી દીધેલો. શ્રી કૃષ્ણ ભગવાન વિશે પણ ભાગવતની અંદર 1:15, 34 અને 35 શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ દેહ ત્યાગ કરીને ગયા. અને એકાદશ સ્કંદની અંદર તમે જોજો તો ભગવાન એવું કહે, ભગવાન વેદવ્યાસજી એવું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન છે સદેહે પોતાના ધામની અંદર ચાલ્યા. બંને વાત જોવા મળે છે. મહાભારતની અંદર મૌસલ પર્વની અંદર 16મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે 31મા શ્લોકની અંદર 8 થી 31મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો અને એ જ વાત જે છે એ ખીલ વંશની અંદર એટલે કે ઉત્તર મહાભારતની અંદર પણ જોવા મળે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જરા નામના પારધી દ્વારા બાણ વાગતા દેહ ત્યાગ કર્યો અને અર્જુનજીએ એ ભગવાન શ્રી કૃષ્ણનો અગ્નિ સંસ્કાર કર્યો. મહાભારત ગ્રંથ જે ભગવાન વેદવ્યાસની કૃતિ છે અને ભાગવત પણ જે છે એ ભગવાન વેદવ્યાસજીની કૃતિ છે. એટલે ભગવાન જે છે એ દેહ ધારણ કરે છે તેની રીત પણ અલૌકિક છે અને દેહ મૂકે તેની રીત પણ અલૌકિક છે. આપણા જેવા પ્રાકૃત મનુષ્યના વિષયની બહારની વસ્તુ છે એની ઉપર તર્ક ન કરી શકાય. જ્યારે પ્રગટ થાય ત્યારે કોઈ વખત તો એ નાસિકામાંથી પ્રગટ થાય, બ્રહ્માજીની નાસિકામાંથી પ્રગટ થઈને વરાહ અવતાર લીધો. કોઈ વખત સ્તંભ ફાડીને પોતે પ્રગટ થઈ જાય છે, કોઈ વખત આમ જ પ્રગટ થઈ જાય છે ને પાછા અંતર્ધાન થઈ જાય છે, ને કોઈ વખત યુદ્ધમાં દેહ મૂકે છે. એ બધી જે રીત છે એ ભગવાનની રીત છે, એની અંદર આપણું કામ નથી. કારણ કે ભાગવતની અંદર જ 1:15, 34, 35 ની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો અને એ જ ભાગવતના એકાદશ સ્કંદની અંદર ભગવાન સદેહે પોતાના ધામની અંદર ગયા આવું લખેલું. તો આ બંને વચ્ચેનો વિરોધ આવે છે. એટલે એ ભગવાનની દેહ ત્યાગ કરવાની અને જન્મ ધારણ કરવાની રીત પણ અલૌકિક છે. આ બધી જ વાત ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર લોયાના 18મા વચનામૃતમાં સ્પષ્ટ રૂપે કહી છે. એટલે અવજાનંતી મામ મૂઢા જે ભગવાન ગીતાની અંદર કહી રહ્યા છે કે એ લોકો જે છે એ મારો જે ભાવ એ લોકો જાણી જ નહીં શકતા, કારણ કે એ લોકો મૂઢ છે. એટલે મૂળ લોકો જે છે ભગવાનને જન્મ ધારણ કરવાની અને દેહ મૂકવાની રીત જાણી શકતા નથી. આ વસ્તુ છે. હવે કેટલાક લોકો જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠીની ઉપર તર્ક કરી રહ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે આ કંઠી ધારણ કરવામાં આવે છે એ કંઠી જે છે હૃદય પર્યંત ધારણ કરવામાં આવે છે, અવૈદિક છે. ખરેખર કંઠી તો ગળાની અંદર બરાબર ફીટ બાંધવી જોઈએ. એવી રીતના કંઠીને ધારણ કરવાની રીત શાસ્ત્રોની અંદર કીધી. અમે એમને પૂછીએ ભાઈ કયા શાસ્ત્રની અંદર લખેલું છે? એ લોકો પાસે એનો કોઈ ઉત્તર નથી. જ્યારે પંચરાત્રની શાંડિલ્ય સંહિતાની અંદર આ વાત લખેલી છે કે કંઠી જે છે એ કંઠથી લઈને હૃદય પર્યંત ધારણ કરવી, સ્પષ્ટ રૂપે શાંડિલ્ય મુનિ પંચરાત્ર સંહિતાની અંદર પોતે લખી રહ્યા છે. શિરસો મંજરી દામ દલદામ ગલે મતમ ગલા હૃદય પર્યંતમ તુલસી કાષ્ટ માલિકા. 67મા શ્લોકની અંદર પોતે કહે છે કે મંજરી નિર્મિત માળા મસ્તકની ઉપર, પત્રમાળા ગળામાં અને તુલસી કાષ્ટની માળા તો ગળાથી લઈને હૃદય પર્યંત ધારણ કરવી, ગળાથી લઈને હૃદય પર્યંત ધારણ કરવી એવું શાંડિલ્ય મુનિ પોતે શાંડિલ્ય સંહિતા, આજે પંચરાત્રની સંહિતા છે તેની અંદર પોતે કહી રહ્યા છે. એટલે એ વાત પણ જે લોકો કહી રહ્યા છે કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે કંઠી જે છે એ કંઠી તો હૃદયથી લઈને કંઠથી લઈને હૃદય પર્યંત ધારી રહ્યા છે એ અવૈદિક છે. તે એ લોકોને આ જોઈ લેવું. ભાઈ આ શાંડિલ્ય સંહિતા જે નારદ પંચરાત્ર એટલે કે પંચરાત્ર શાસ્ત્રની છે તેની અંદર સ્પષ્ટ રૂપે શાંડિલ્ય ઋષિએ પોતે કહ્યું છે. એટલે શાસ્ત્રોનો પહેલા અભ્યાસ કરો અને પછી બોલો. એમ જેમ તેમ તમે બોલતા હોય તો તમે કેવલ વાચાળ કહેવાઓ.
તિલકની વાત પણ જે કરી છે તે તિલકની વાત પણ શાસ્ત્રની અંદર ચરિત્ર રક્ષા ગ્રંથની અંદર વેદાંત દેશિક આચાર્ય જે રામાનુજ સંપ્રદાયના છે તેમણે સ્પષ્ટ રૂપે લખેલી છે કે નાસિકા મૂલમારભ્ય લલાટે પ્રથમમ ન્યસેત, કે નાસિકાના મૂળને આરંભીને લલાટ પર્યંત તિલક કરવું. નાકની ઉપર તિલક કરવાની આજ્ઞા વેદાંત દેશિક આચાર્ય જે અમારા પૂર્વાચાર્ય છે તેણે આપી નથી. એટલે લલાટ જે કહેવામાં આવે, ભ્રકુટી જે નાસિકાનું મૂળ કહેવાય, ત્યાંથી લઈને લલાટ પર્યંત તિલક કરવાની આજ્ઞા આપેલી છે. તો એ પ્રમાણે અમારું સંપ્રદાયનું તિલક પણ જે છે એ સ્પષ્ટ રૂપે વૈદિક છે એવું સિદ્ધ થઈ જાય છે. અમારા સંપ્રદાયની અંદર તુલસીની બેવડી કંઠી ધારણ કરાવવામાં આવે છે. અર્થાત કે પોતાના આશ્રિતોને ભગવાન સ્વામિનારાયણે બેવડી કંઠી ધારણ કરવાની આજ્ઞા આપેલી છે. શા માટે? તો એનો પણ ખુલાસો સ્પષ્ટ રૂપે શિક્ષાપત્રીની ઉપર સર્વમાન્ય ટીકા અર્થ દીપિકાની અંદર ભગવાન સ્વામિનારાયણના શિષ્ય સતાનંદ સ્વામીએ કરેલો છે. માલાધ્વય ધારણે કો હેતુ ઇતિ ચેત શ્રી રાધા કૃષ્ણાખ્ય યુગલ સ્વરૂપોપાસકત્વ સૂચનાર્થમ, કે ભાઈ બેવડી કંઠી શા માટે ધારણ કરવી? તો સતાનંદ સ્વામી કહે છે કે રાધા કૃષ્ણની યુગલ ઉપાસના છે એટલે માટે આ બેવડી કંઠી ધારણ કરવામાં આવે છે. આ વસ્તુ લખેલી છે. કહેવાનું તાત્પર્ય એ, અમારા સંપ્રદાયની દીક્ષા પણ વૈદિક, કંઠી ધારણ કરવાની રીત પણ વૈદિક, તિલક કરવાની રીત પણ વૈદિક, સંન્યાસ આશ્રમની જે રીતભાત છે તે પણ વૈદિક છે. અને ઉદ્ધવ સંપ્રદાયના ગ્રંથો જે છે, સત્સંગી જીવન, શિક્ષાપત્રી અર્થદીપિકા, હરિદિગ્વિજય, આજે સંપ્રદાયના મૂળભૂત પ્રબંધો છે. આ ઉપરાંત 30,000 ઉપરાંત કીર્તનો છે ને કેટલાય પ્રાકૃત ગ્રંથો છે, બીજા કેટલું સંસ્કૃત સાહિત્ય છે. એમાંથી એક વચન પણ તમે મને લાવીને બતાવો કે અવૈદિક હોય. કાશીના વિદ્વાનો પાસે આ ગ્રંથ મૂકવામાં આવેલા ત્યારે એ લોકો પણ એની આંબુ નસ્તમસ્તક થઈ ગયા હતા. ઉદ્ધવ સંપ્રદાયની અંદર બ્રહ્મસૂત્રના 4 ભાષ્યો છે. ઉપનિષદ જે 10 ઉપનિષદ કહેવાય તેની ટીકા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરેલી છે. શ્રીમદ ભગવદ્ ગીતાની 3 ટીકાઓ છે. આ ઉપરાંત શ્રીમદ ભાગવતની 6 ટીકા છે. એમાં 6ઠ્ઠી ટીકા તો હમણાં થોડા સમય પહેલા અમારા ઉદ્ધવ સંપ્રદાયના એક પ્રકાંડ વિદ્વાન આદરણીય પંડિત વેદાંતાચાર્ય જ્ઞાન પ્રકાશદાસ શાસ્ત્રી ગાંધીનગર ગુરુકુલ વાલાએ એ શ્રીમદ ભાગવત પર સુક્તિ સંગ્રહ નામની ટીકા લખેલી છે. આટલા 6 તો અમારી પાસે આની ટીકાઓ ભાગવતની છે. ઉપરાંત સંસ્કૃતમાં પ્રાકૃત પ્રબંધો કેટલાય છે, સંસ્કૃતની અંદર પ્રકરણ ગ્રંથો પણ કેટલાય છે ને નિબંધ ગ્રંથો પણ કેટલાય અમારી પાસે ઉપલબ્ધ છે. સોમનાથ યુનિવર્સિટીની અંદર સ્વામિનારાયણ વેદાંત આજે પણ ભણાવવામાં આવે છે. સ્વામિનારાયણ વેદાંત તરીકે એક વિષય રાખવામાં આવેલો છે અને એના પર બધા શાસ્ત્રી અને આચાર્ય થાય છે. અત્યારે થોડા સમય પહેલા તો કાશીની અંદર પણ એ વિષય હવે ઉમેરવાની તૈયારી થઈ રહેલી છે અમારી. કહેવાનું તાત્પર્ય એ કે આ બધા જ ગ્રંથો જે છે, જે પ્રષ્ટાંતયના ભાષ્યો, એની અંદર સ્પષ્ટ રૂપે વિશિષ્ટાદ્વૈત મત જે અમારો કહેવામાં આવે છે એનો પૂર્ણ પ્રકાશ કરવામાં આવેલો છે. કે અમારા સંપ્રદાયનો મત છે એ વિશિષ્ટાદ્વૈત છે. અને આ બ્રહ્મસૂત્રની વ્યાખ્યામાં, ભાગવતની વ્યાખ્યામાં, ગીતાની વ્યાખ્યામાં અને ઉપનિષદની વ્યાખ્યામાં એ જ પ્રતિપાદન કરવામાં આવેલું છે. એટલે આ સંપ્રદાયના જે માન્ય પ્રબંધો જે છે, વેદાસ્ત વ્યાસ સૂત્રાણી, એ બધા પણ પૂર્ણ રૂપે વૈદિક જ છે અને વેદ પ્રમાણે જ એ બધા ગ્રંથોને અમે લોકોએ માન્ય કરેલા છે. કેટલાક લોકો એવું કહે છે કે ભાઈ ભૂતલની ઉપર તો 4 જ સંપ્રદાય છે, 5મો સ્વામિનારાયણ સંપ્રદાય કેવી રીતના આવ્યો? તો એ લોકોને કહેવાનું કે ભૂતલની ઉપર તો રામાનંદ સંપ્રદાય પણ છે, આ ઉપરાંત અચિંત્ય ભેદાભેદનો ગૌડીય સંપ્રદાય પણ છે, રાધા વલ્લભ સંપ્રદાય પણ છે, એ બધા જ છે. તેનું શું? એ લોકોને આ તર્ક કરવાનો. 4 સંપ્રદાય છે, બરાબર છે, પરંતુ અમારો સંપ્રદાય જે છે સ્વામિનારાયણ સંપ્રદાય, એ ઉદ્ધવ સંપ્રદાય છે, એ 4 સંપ્રદાયમાંનો એક જે રામાનુજ સંપ્રદાય, જેને શ્રી સંપ્રદાય કહેવાય છે, તેની જ એક શાખા છે
જેનું પ્રમાણ આપતા શિક્ષાપત્રીના 121મા શ્લોકની ટીકાની અંદર સતાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોકધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. એવું જે ભગવાન અહીં પોતે કહી રહ્યા છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ આ પ્રમાણે લખીને પોતે પોતાના સંપ્રદાયનું મૂળ રામાનુજ સંપ્રદાય છે એવું સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે. આવું શિક્ષાપત્રીની 121મા શ્લોકની અર્થદીપિકા ટીકાની અંદર લખેલું છે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે એવું સિદ્ધ થઈ જાય છે કે આ ઉદ્ધવ સંપ્રદાય જે છે એ વૈદિક સંપ્રદાય છે, કોઈ કપોળ કલ્પિત સંપ્રદાય નથી, એવું સિદ્ધ થઈ જાય. તો વળી કેટલાક લોકો એવું કહે છે કે તમારો સંપ્રદાય ભલે વૈદિક છે પણ તમે લોકો જે અક્ષરધામને માનો છો, અર્થાત કે તમે ભગવત ધામને અક્ષરધામ કહો છો, એ અક્ષરધામ તો શાસ્ત્રોની અંદર કશે લખેલું જ નથી. શાસ્ત્રોમાં તો ગોલોકધામનું વર્ણન છે. તો એ લોકોને કહેવાનું કે ભાઈ શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 11મા અધ્યાયનો 41મો શ્લોક તારી નજરે નથી પડ્યો. તે વાત ત્યાં શું લખ્યું છે? તદા આહુહુ અક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ વિષ્ણુર્ધામ પરમ સાક્ષાત પુરુષસ્ય મહાત્મનઃ. કે તે બધા સહિત આ બ્રહ્માંડ કોષ જેમાં પરમાણુ જેવા પડી રહેલો દેખાય છે અને જેમાં આવી કરોડો બ્રહ્માંડની રાશિઓ છે, તે આ પ્રધાન વગેરે સમસ્ત કારણોનું કારણ અક્ષર બ્રહ્મ કહેવાય છે. અને આ જ પુરાણ પુરુષ પરમાત્મા શ્રી વિષ્ણુ ભગવાનનું શ્રેષ્ઠ ધામ છે. સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે પુરાણ પુરુષ પરમાત્મા શ્રી વિષ્ણુ ભગવાનનું શ્રેષ્ઠ ધામ છે. કયું? તો જેની અંદર અનંત કોટી બ્રહ્માંડો અણુની જેમ ઉડતા ફરે છે એવો અક્ષર બ્રહ્મ જે છે એ જ ભગવાન વિષ્ણુનું ધામ છે એવું ભગવાન કૃષ્ણ દ્વૈપાયન પોતે કહી રહ્યા છે. અને આ જ વાત જે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ સર્વશાસ્ત્રમયી ગીતાની અંદર લખેલી છે. ગીતાના 8મા અધ્યાયના 21મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન પ્રત્યે કહે છે, અવ્યક્તો અક્ષર ઇત્યુક્ત તમ આહુહુ પરમામ ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. અર્થાત કે અવ્યક્ત, અક્ષર, અવિનાશી ઇત્યાદિક નામથી કહેવાતું જે ધામ છે કે જે પરમ ગતિ કહેવાય છે અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી, તે મારું પરમ ધામ છે. અહીં તો ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રૂપે કહે છે અવ્યક્ત અક્ષર, આ શબ્દ અવ્યક્તો અક્ષર ઇત્યુક્તમ આહુ પરમામ ગતિ લખે છે કે એ ભગવત ધામ જેને કહેવાય છે, અક્ષર કહેવામાં આવે છે, એ મારું રહેવાનું ધામ છે એવું સ્પષ્ટ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. એટલે જે ધામને વૈષ્ણવ લોકો ગોલોક કહે છે, જેને રામાનુજ સંપ્રદાય વાળા વૈકુંઠ કહે છે, તેને અમે શાસ્ત્રો પ્રમાણે અક્ષર કહીએ છીએ. ધામ એક જ છે પરંતુ એને ભિન્ન ભિન્ન નામથી શાસ્ત્રકારોએ ઉલ્લેખેલું છે. એટલે ઉદ્ધવ સંપ્રદાય વાળા ભગવત ધામને અક્ષર કહે છે. અહીંયા અક્ષરના પણ પ્રમાણો જે છે, આ શ્રીમદ ભાગવત જે ચરમ પ્રમાણ છે અને ભગવદ્ ગીતા તે પણ ચરમ પ્રમાણ છે, એમાં સ્પષ્ટ રૂપે એનો ઉલ્લેખ જોવા મળે છે. આટલા પ્રવચનથી એ બધા જ લોકોની શંકાનું, તર્કોનું યથાર્થપણે સમાધાન થઈ ગયું હશે કે જે લોકો આ ઉદ્ધવ સંપ્રદાય અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા વિધિ, એના આચાર્ય પદ પર, એના જપનીય મંત્રની ઉપર અને એની વૈદિકતાની ઉપર તર્ક કરતા હતા. ભવિષ્યની અંદર જ્યારે પણ તમે સ્વામિનારાયણ સંપ્રદાયની ઉપર તર્ક કરો એ પહેલા આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે મૂળભૂત ગ્રંથો સત્સંગી જીવન, શિક્ષાપત્રી અર્થદીપિકા, હરિ દિગ્વિજય, વચનામૃત, હરિવાક્ય સુધા સિંધુ ઇત્યાદિ ગ્રંથોનો અભ્યાસ કરજો.
અને એ ગ્રંથોનો અભ્યાસ કર્યા બાદ આ ઉદ્ધવ સંપ્રદાય અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયની ઉપર તર્ક કરજો. અન્યથા ખોટા તર્ક કરશો તો તમે બધા દોષના ભાગી થશો. આદિત્ય પુરાણની અંદર કહ્યું છે કે યાની મિથ્યાભિશસ્તાનામ પતંત્ય શ્રોણીરોદનાથ તાની પુત્રાન પશુન ઘ્નંતી તેષામ મિથ્યાભિશંસિનામ. અર્થાત કે જેના ઉપર મિથ્યા અપવાદ મૂકવામાં આવ્યો હોય પછી રડવાથી તેના જે આંસુઓ પડે છે તે આંસુ મિથ્યા અપવાદ મૂકનારાના પુત્રોનો અને પશુઓનો નાશ કરે છે. માટે ભક્તો ક્યારેય પણ કોઈના પર મિથ્યા આરોપ કરતા નહીં. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય તો ત્યાં લગીન કહે છે કે કોઈ બ્રહ્મ હત્યા કરે, મદિરા સેવે, ચોરી કરે કે ગુરુ સ્ત્રીનો સંગ કરે, આવા મહાપાપોનું પ્રાયશ્ચિત પ્રાચીન મહાપુરુષોએ જોયું છે, કહ્યું છે. પણ જેઓ કોઈના ઉપર મિથ્યા અપવાદ આરોપે છે તો તે પાપનું કોઈ પ્રાયશ્ચિત તેમણે જોયું જાણ્યું નથી. માટે ભક્તો ક્યારેય પણ કોઈની ઉપર મિથ્યા આરોપ કરતા નહીં. આ પ્રમાણે આ પ્રવચનની અંદર અમારા દ્વારા શાસ્ત્રોના માધ્યમથી એ વાતનું પ્રતિપાદન કરાયું છે કે આ ઉદ્ધવ સંપ્રદાય જે છે એ વૈદિક છે, એના જપનીય મંત્ર જે છે એ શાસ્ત્રોક્ત છે, એની આચાર્ય પરંપરા જે છે એ સનાતન છે, અને એની બધી જ રીતભાત જે છે એ સંપૂર્ણ રીતે વૈદિક છે. આટલા આ પ્રવચનથી કોઈક વ્યક્તિને જો દુઃખ થયું હોય તો હું એની 2 હાથ જોડીને ક્ષમા માંગુ છું. મારા સંપ્રદાયનો પ્રશ્ન હતો એટલે અમે આ પ્રવચન કરેલું છે. છતાં પણ આ પ્રવચન સાંભળવાથી કોઈને દુઃખ થયું હોય તો હું એની 2 હાથ જોડીને ક્ષમા માંગુ છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.